નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। આરઆરબી દ્વારા એનટીપીસીની 12 પાસની ઉપર ભરતી છે એ આવી ચૂકી છે। ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને હવે આ આરઆરબી એનટીપીસીનો જે સિલેબસ છે એમાં ખાલી માત્ર 3 સબ્જેક્ટ જ છે, મેથેમેટિક્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ। ત્યારે ઘણા બધા લોકો એના દ્વારા અમારા કોમેન્ટ બોક્સની અંદર એક એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે જનરલ અવેરનેસ છે એનો સિલેબસ શું છે, એના ડિટેલ ટોપિક્સ શું છે કે જેથી કરીને અમે તૈયારી કરી શકીએ અને આ સિલેબસને કેવી રીતે પૂરો કરવો। તો દોસ્તો, આપણા માટે સ્પેશિયલી આખા વિડીયોની અંદર તમને એનું આખું ડિસ્કશન કરી દઈશ કે કેવી રીતે આ ટોપિક છે અને કઈ રીતે તમે આ સિલેબસને પૂરા કરી શકો। તો હવે તમને ખબર જ છે કે 12 પાસ ઉપર આ વખતે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે, અકાઉન્ટન્ટ ક્લાર્ક છે, કમ ટાઈપિસ્ટ છે, જુનિયર ક્લાર્ક છે અને ટ્રેન ક્લાર્ક છે। ટોટલ 12 પાસ ઉપર 3058 જેવી જગ્યાઓ છે। આટલી સારી જગ્યાઓ, એની સાથે સાથે 18 થી 30 વર્ષ સુધીનો જે લોકો છે ઉમેદવારો અપ્લાય કરી શકે છે અને એમાંય જે ઓબીસી, એસસી, એસટી, દિવ્યાંગોને, એક્સ સર્વિસમેનને એજ લિમિટમાં છૂટછાટ છે। દોસ્તો, આ રીતે છે। જો વાત કરીએ આપણે ગુજરાત લેવલની કે 12 પાસ ઉપર આરઆરબી અહેમદાબાદની અંદર ટોટલ એ 79 જગ્યાઓ છે, જેમાં અનરિઝર્વ કેટેગરીની 43, એસસીની 12, એસટીની 3, ઓબીસીની 15, ઈડબ્લ્યુએસની 6। હવે અહીંયા ગુજરાતીઓએ એટલે કે આપણે શું કામ અપ્લાય કરવું જોઈએ એની પાછળનું એક કારણ છે। આ વખતે આપણી પાસે અહીંયા જગ્યાઓ ઓછી આવી છે બીજા બધા ઝોનની કમ્પેરિઝનમાં। તો બીજા ઝોનની કમ્પેરિઝનમાં જગ્યા જ્યારે ઓછી છે ત્યારે બીજા બધા લોકો છે એ અલગ અલગ ઝોનમાં અપ્લાય કરશે જ્યાં વધારે જગ્યાઓ છે, જ્યારે ગુજરાતમાં જગ્યાઓ છે એ ખાલી રહેશે। તો તમે દોસ્તો અહીંયા આરઆરબી, આપણે તો ખુદ ગુજરાતી છે અને હવે તો રેલવેની પરીક્ષા પણ ગુજરાતીમાં જ આવે છે, તો તમે અહીંયા ચોક્કસથી અપ્લાય કરી શકો છો। ખાલી એના માટે શું જોઈએ તો કે તમે 12 પાસ હોવા જોઈએ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા કર્યું હોય કે અથવા તો આઈટીઆઈ કર્યું હોય, તમે આમાં ફોર્મ ભરી શકો છો। પણ તમને એક વસ્તુ કે ઓછામાં ઓછા 50% માર્ક આવેલા હોવા જોઈએ 12 પાસમાં। એટલે હવે આમાં કઈ રીતે થાય તો કે અહીંયા અનરિઝર્વ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એના કેન્ડિડેટે 50% માર્ક લાવવા ફરજિયાત, પણ એસસી, એસટી અને એક્સ સર્વિસમેન દિવ્યાંગો માટે આ 50%નો કોઈ ક્રાઇટેરિયા છે નહીં। અને પગાર ધોરણ જુઓ તો શરૂઆતથી જ તમારો પગાર જે છે એ અંદાજિત 50,000 રૂપિયા આસપાસ થઈ જશે, બરાબર છે, અંદાજિત। અને હમણાં 2026 થી તમે જુઓ તો 2026 થી 8મું પગાર પંચ છે એ લાગુ થઈ જશે। તો આ 8મું પગાર પંચ લાગુ થશે તો સૌથી પહેલો ફાયદો કોને થશે? રેલવેને થશે। અને સૌથી વધારે રેલવે એ કામ કરનારી સંસ્થા, સૌથી વધારે પગાર આપનારી એ સંસ્થા છે। અને કેન્દ્ર સરકારની નોકરીમાં સૌથી મોટી જો રાહત છે એ છે કે રાજ્ય સરકારમાં જ્યારે 5 વર્ષનું ફિક્સ પગાર ધોરણ છે 26,000 રૂપિયા, કેન્દ્ર સરકારમાં આવું કોઈ વસ્તુ છે જ નહીં। સૌથી મોટો ફાયદો, બરાબર છે। અને સિલેક્શન પ્રોસેસ જોશો તો આ 12 પાસની અંદર તમને 2 ટેસ્ટ આવશે, એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1, બીજું આવે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2, ત્રીજું આવે સ્કિલ ટેસ્ટ કે જેને ટાઈપિંગ ટેસ્ટ કહી શકાય, એના પછી ડીવી આવે, મેડિકલ આવે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું આવે। આ રીતે થાય। હવે મેઇન મુદ્દો કે આરઆરબી એનટીપીસીની અંદર જે 3 અલગ અલગ વિષયો છે એ 3 અલગ અલગ વિષયો ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ વિષયવાર મેથ્સ, રીઝનિંગ એના ઉપરના ડિટેલ ટોપિક્સ તો તમને મળી જશે। એવી જ રીતે જનરલ અવેરનેસ છે જેને તમે ઇન શોર્ટમાં બોલો જીકે, તો જીકે છે એના માટે તમારે શું કરવાનું? હવે જોજો દોસ્તો, તમારી નોટિફિકેશનમાં CBT 1 ને CBT 2 નો સિલેબસ સેમ છે, એટલે તમે જે તૈયારી કરશો એ બંને માટે એક જ તૈયારી કરશો। બંને માટે તમારે અલગ અલગ તૈયારી કરવાની કોઈ જ આવશ્યકતા નથી। હવે તમે જોશો તો આના માટે પરીક્ષાનો સમય તો 90 મિનિટ છે, બરાબર, અને આ એનો આખો સિલેબસ છે, 100 માર્ક 100 ક્વેશ્ચન, બરાબર। અને પાછું અહીંયા નેગેટિવ માર્કિંગ છે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, નોર્મલાઇઝેશન થશે, નેગેટિવ માર્કિંગ પણ હશે। તો આ બધી વસ્તુનો જો તમારે ફાયદો લેવો હોય તો એ વસ્તુમાં તમારે અપ્લાય કરવું જોઈએ અને આને સમજવું જોઈએ, બરાબર, ચોક્કસથી તૈયારી કરવી જોઈએ। CBT 1 પાછું કેવું છે? સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એના પછી CBT 2 આવશે 15 ગણા લોકો લઈને,
બરાબર. તો આ જનરલ અવેરનેસ છે, એનો જે વિષયવાર વિગતવાર સિલેબસ છે એમાં જુઓ તો સૌથી પહેલા તો તમારે 10મા ધોરણ સુધીની એનસીઈઆરટી એ તૈયાર કરી લેવાની. 10th લેવલની જે એનસીઈઆરટી, બરાબર, આ આખી એનસીઈઆરટી છે એમાં સાયન્સ આવી જાય, એમાં એસએસ આવી જાય, એની અંદર મેથ્સ આવી જાય, આ તૈયાર કરી લેવાની. આમાં જે 10મા ધોરણ સુધીનું જે જનરલ સાયન્સ છે એ પૂછાય છે, જીવ વિજ્ઞાન છે એ પૂછાય છે, ભારતનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને જે સ્વતંત્રતાનું જે ચળવળ થઈ એ ચળવળ વિશે છે એ પૂછાશે. ભારતની ભૂગોળ પૂછાશે, ભારતની ભૂગોળ પણ પૂછાશે, એની સાથે સાથે વર્લ્ડ જીઓગ્રાફી છે એ પણ પૂછાશે. સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, આ ટોપિક હશે. ભારતનું બંધારણ છે એ તમને પૂછાશે. બંધારણની અંદર બંધારણ કેવી રીતે બન્યું, બંધારણનો ભાગ 1, બંધારણનો ભાગ 2 નાગરિકતા, ભાગ 3 એટલે મૂળભૂત હકો, ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ પૂછાય છે, સંસદ પૂછાય છે, રાજ્ય વિધાન મંડળ પૂછાય છે, રાજ્યપાલ પૂછાય છે, ભારતની જ્યુડિશરી એટલે ન્યાયિક વ્યવસ્થા પૂછાય છે, અને બંધારણીય સંસ્થાઓ, બિન બંધારણીય સંસ્થાઓ, આવા જે ટોપિક છે એ અહીંયા તમને પૂછાય છે. એના સાથે સાથે તમને જે સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ, જે એની અંદર છેલ્લા 1 વર્ષની અંદર જે પણ સાયન્સ એન્ડ ટેકની અંદર, સાયન્સ અને જે ટેક છે એની અંદર જે પણ કરંટ બેઝ પ્રોગ્રામ્સ થયા, જેમ કે ન્યુક્લિયર પ્રોગ્રામ, સ્પેસ પ્રોગ્રામ અને ડિફેન્સ પ્રોગ્રામ, કોઈ યુદ્ધાભ્યાસો છે એ થયા છે, તો એ ટોપિક છે એ અહીંયા તમને પૂછાશે. કરંટ અફેર્સ છે એ તમારે છેલ્લા 1 વર્ષનું ખાસ ધ્યાનમાં રહેવું પડે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે 6 મહિનાનું કરંટ અફેર્સ છે એ ઇનફ છે, પણ એ વાત તદ્દન ખોટી છે. કારણ કે અહીંયા જે ક્વેશ્ચન, આ જે આખી ક્વેશ્ચન લેવાની જે પદ્ધતિ છે એ આખી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, અને આ આખો કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે એ TCS ને આપ્યો છે. TCS ને અમે ખૂબ સારી રીતે સમજીએ છીએ. ઓકે, અને આની સાથે સાથે તમને અલગ અલગ જે કરંટ અફેર્સના રિલેટેડ જે સ્પોર્ટ્સ, ગેમ્સ, એમાં જે ડેવલપમેન્ટ થયું છે એ પૂછાય છે. આર્ટ એન્ડ કલ્ચર, હવે આર્ટ એન્ડ કલ્ચર, ભારતનું આર્ટ એન્ડ કલ્ચર છે એ પૂછાય છે. ભારતનું કોઈ સાહિત્ય, લિટરેચર, ઇન્ડિયન લિટરેચર, હવે આની અંદર કેવું થાય કે આની અંદર જે પ્રાચીન ભારતના જે લિટરેચર છે એ પૂછાય છે. આની સાથે સાથે તાજેતરની અંદર જે કરંટ અફેર્સ રિલેટેડ જે સાહિત્યો, જે નવા નવા લેખકો દ્વારા લખવામાં આવ્યા હોય, એને પુરસ્કાર આપવામાં આવ્યા હોય, એ ટોપિકો છે એ અહીંયા પૂછાશે. પછી મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, જેમ કે ભારતના અલગ અલગ જે સ્થળો, પ્લેસીસ, જેમ કે તાજમહેલ છે, બૃહદેશ્વરનું મંદિર છે, બરાબર, એવી રીતે ખજુરાહો છે, એવા ઘણા બધા મંદિરો છે એ ક્યાં આવ્યા છે એ પૂછાય છે. કયા રાજવીઓ બનાવ્યા હોય, કોણે બનાવ્યા હોય, એવા ટોપિકો છે એ પૂછાય છે. સૌથી મહત્વનો જે ટોપિક છે એ વારંવાર રિપીટ થાય છે, અને એ છે યુનાઇટેડ નેશન્સ. યુનાઇટેડ નેશન્સ અને એની સંસ્થાઓ પૂછાય છે. આની સાથે સાથે વર્લ્ડ બેંક પૂછાય છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પૂછાય છે, બીમસ્ટેક છે, બ્રિક્સ છે, G7 નેશન છે, G20 નેશન્સ છે, એવા આસિયાન છે, SCO છે, આવી ઘણી બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું છે, ક્યારે બની, કેટલા મેમ્બર્સ છે, આ બધા ટોપિકો છે આની અંદર તમને પૂછાય છે. બરાબર, તો આ રીતે છે અહીંયા આ ટોપિક્સ પૂછાય છે. એના બાદ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, જે તાજેતરમાં છેલ્લા 1 વર્ષની અંદર હાઇલાઇટ થયા હોય, એવા એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ એ પૂછાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તાજેતરમાં દિલ્હીની અંદર કેટલાક સ્થળો ઉપર ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું. હવે ક્લાઉડ સીડિંગ શું કામ કરવામાં આવ્યું, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે શું, PM 2.5 આ શું છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડવાનું કારણ શું છે, આ બધા પ્રકારના ટોપિક્સ છે એ પૂછાય છે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ઉપર. એવી જ રીતે બેઝિક કમ્પ્યુટર્સ એન્ડ એપ્લિકેશન્સ પૂછાય છે, એટલે કે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, કમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેરથી લઈ કમ્પ્યુટર નેટવર્ક્સ પૂછાય છે. કમ્પ્યુટરના અત્યારના જે રિસન્ટલી જે ટોપિક કહીએ IMP ટોપિક, સાયબર સિક્યોરિટી, તો સાયબર સિક્યોરિટી એ પૂછાય છે. માલવેર શું છે, સ્પાઈવેર શું છે, વાયરસ શું છે, એન્ટીવાયરસ શું છે, આવા બધા વસ્તુઓ પૂછાય. હેકિંગ, બ્લેક હેટ હેકિંગ શું છે, વ્હાઇટ હેટ હેકિંગ શું છે, આવા ટોપિક છે એ અહીંયા પૂછાય છે. પછી અહીંયા જે છે જે કોમન એબ્રિવિએશન,
જે શોર્ટ ફોર્મ, કેટલાક શોર્ટ ફોર્મ હોય એના ફૂલ ફોર્મ તમને પૂછાતા હોય. પછી એવી રીતે ભારતની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો ભારતની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એની અંદર રસ્તાઓ, રોડ એટલે કે રસ્તાના માર્ગનું ટ્રાન્સપોર્ટેશન, એવી રીતે રેલવે અને એર ટ્રાન્સપોર્ટેશન. ઇન્ડિયન ઇકોનોમી છે એ ધોરણ 10 લેવલની જે બેઝિક જે કોન્સેપ્ટ હોય છે એ પૂછાય છે એનસીઆરટીમાંથી. આવી જ રીતે ફેમસ પર્સનાલિટીઝ જે છે ભારતની અને વર્લ્ડની, જેમ કે મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, નેલ્સન મંડેલા છે, એવા જે ફેમસ પર્સનાલિટીઝ છે એ પૂછાય છે. નરેન્દ્રભાઈ મોદી છે, આવા લોકો છે એ પૂછાય. એના રિલેટેડ એની જે જિંદગીથી રિલેટેડ ક્વેશ્ચન છે, જેણે શું કામ કર્યું છે એનાથી રિલેટેડ ક્વેશ્ચન છે એ તમને અહીંયા આવશે. પછી ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ, એટલે કે ભારત સરકારની જે તાજેતરની છેલ્લા 1 વર્ષમાં થયેલી અથવા તો જાહેર કરવામાં આવેલી અથવા તો એમાં કોઈ નવી કોઈ બાબતો આવી હોય એવી યોજનાઓ, ફ્લેગશિપ પ્રોગ્રામ, એ પૂછાય. પછી ભારતના ફ્લોરા અને ફૌના, જંગલ અને જંગલી વન સંપત્તિ પૂછાય. પછી એવી જ રીતે ભારતની સરકારી જે સંસ્થાઓ છે, પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન, એ પૂછાય. અને કરંટમાં જે જીકે હોય, જનરલ નોલેજ છે, એ તમને પૂછાશે. તો આ રીતે તમારો જનરલ અવેરનેસ આનો આખો સિલેબસ છે. દોસ્તો, સમય ખૂબ સારો છે, ખૂબ સારો સમય તમને આ પરીક્ષાની તૈયારી કરવા માટે મળે છે. અને મેરિટ પણ જે CBT 1 નું એ ઓછું ગુજરાતું રહેતું હોય છે. જો તમે ઈચ્છો છો કે આ પરીક્ષાની તૈયારી આપણે વ્યવસ્થિત કરવી છે, ઘર બેઠા દરરોજની તમે 2 કલાક આપો ખાલી, તમારી આ તૈયારી શક્ય છે. તમારી આ તૈયારી કરવી પણ ને કરાવવી પણ શક્ય છે, કારણ કે સમય ખૂબ સારો મળે છે. તો ચોક્કસથી અમારી આ બેચની અંદર જોડાઈ શકો છો. જે બેચ છે આરઆરબી એનટીપીસીની, માત્ર 1999 ની અંદર મળે છે. અને એમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ અને એ જેવી TCS ની અંદર પરીક્ષામાં એક્ઝેક્ટલી તમે આપશો એવી જ રીતે તમે અહીંયા પણ આપી શકશો. સૌથી મોટી વાત એ છે કે આ પરીક્ષા તમને ગુજરાતીમાં આપવાનો મોકો મળે છે, તો ચોક્કસથી લઈ શકાય. અને આ ભરતીથી રિલેટેડ, આ એનટીપીસીની આ ભરતીથી રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય, તૈયારી કેવી રીતે કરવી, શું કરવું, શું લેવું, શું ન લેવું, એના માટે તમે અમારી આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર ચોક્કસથી કોલ કરી શકો છો અને આપનો જે પ્રશ્ન છે એ પૂછી શકો છો. ટૂંક સમયમાં આરઆરબી એનટીપીસીની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને અમારા દ્વારા જીકેની, સ્ટેટિક જીકે ઉપર આ બધા જે ટોપિકો કવર થઈ જાય ને એવી એક બુક પણ આવી રહી છે. એટલે સ્ટે ટ્યુન મારા દોસ્તો. અને હા, જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું એ કરી દેજો. અને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની સાથે જોઈન થઈ જજો, જ્યાં અમે ઘણા બધા ફ્રીમાં મટીરિયલ્સ પણ આપીએ છીએ અને અપડેટ્સ પણ આપીએ છીએ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.